મારા લગ્નના 3 મહિના પછી મને જણાવવામાં આવ્યું કે આ રીતે આઈડી હોય છે, જેમાં આ રીતે કપલો બધા ભેગા થતા હોય છે, જેમાં પેઇડ કપલો હોય છે અને એન્જોયમેન્ટ કપલવાળા પણ હોય છે. એટલે આપણે પણ એ વસ્તુમાં ઇન્વોલ્વ થઈએ એમ કે મારા પતિ મને એમાં ઇન્વોલ્વ કરવા માંગતા હતા. મારું મેરેજ જે સુરત થયું હતું અને અત્યારે સુરતમાં આ વસ્તુ બહુ ચાલી રહી છે કે મારા પતિ મને એમાં ઇન્વોલ્વ કરવા માંગતા હતા. મારું મેરેજ જે સુરત થયું હતું અને અત્યારે સુરતમાં આ વસ્તુ બહુ ચાલી રહી છે. લવ જેહાદમાં જ્યારે સરકાર આજે કડક હાથે કામ કરી રહી છે, ત્યારે સુરતમાં એક વાઇફ સ્વેપિંગનો બનાવ જે છે એ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે પર્દાફાશ કર્યો છે. મારા પતિ મારા લગ્નના 3 મહિના બાદ જ મને તરત જ આવી એપ્લિકેશનમાં જોડાવા માટે કહ્યું. મેં ના પાડી એટલે મને મારકૂટ કરવામાં આવી. એક પરિણીતાની આ વેદના છે. એ વેદના સાંભળીને એમ થાય કે સમાજ ક્યાં જઈ રહ્યો છે. પૈસા પાછળની આંધળી દોટ અને મોજશોખ કરવા માટેનું જે આખું ચલણ જે છે એ કદાચ સુરત પૂરતું સીમિત ન પણ હોય. રાજ્ય સરકારના ધ્યાને જ્યારે આ વાઇફ સ્વેપિંગ જેવું ખતરનાક, સમાજને બરબાદ કરી નાખે એવું, ઘર પરિવારને બરબાદ કરી નાખે એવી બનાવ જ્યારે સામે આવ્યો છે, ત્યારે હવે આ મામલે અન્ય શહેરો સુધી પણ આ વિસ્તરેલું છે કે કેમ, એ મુદ્દે પણ તપાસ જરૂરી બની છે. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ સાથે હું છું આપની સાથે કુમાર. મિત્રો, રાજકોટની એક પરિણીતાએ આજે મોટો ધડાકો કરી નાખ્યો. મીડિયા સમક્ષ એમણે પોતાની વાત કરતા કીધું કે વાઇફ સ્વેપિંગના દૂષણનો ભોગ હું પણ બનેલી છું. એમાં હું સપડાઈ નથી, પરંતુ મારા મેરેજ થયાના 3 મહિનાની અંદર જ મારા પરિવારના જે સભ્ય છે એમણે મને આ એપ્લિકેશન બતાવી અને મને આમાં જોડાવાનું કહ્યું. હું સમસમી ગઈ. સંસ્કારી ઘરથી આવેલી આ મહિલાને જ્યારે આવો અનુભવ થયો ત્યારે એમણે આની સામે બંધ પોકાર્યું અને મારકૂટ સહન કરીને પણ ફરિયાદ કોર્ટમાં દાખલ કરી દીધી. સાંભળો પેલા આ બેન શું કહે છે. જે અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે એ કપલ સ્વેપિંગનો ચાલી રહ્યો છે. જે કપલ સ્વેપિંગનું જે મારા સાથે થયું છે એ રીતે કે મારા પતિ મને એમાં ઇન્વોલ્વ કરવા માંગતા હતા. મારું મેરેજ જે સુરત થયું હતું અને અત્યારે સુરતમાં આ વસ્તુ બહુ ચાલી રહી છે. એટલે શું આખી હકીકત શું હતી? તમારી સાથે શું બનાવ બન્યો? મારા લગ્નના 3 મહિના પછી મને જણાવવામાં આવ્યું કે આ રીતે આઈડી હોય છે, જેમાં આ રીતે કપલો બધા ભેગા થતા હોય છે, જેમાં પેઇડ કપલો હોય છે અને એન્જોયમેન્ટ કપલવાળા પણ હોય છે. એટલે આપણે પણ એ વસ્તુમાં ઇન્વોલ્વ થઈએ એમ. કોણ કોણ લોકો આ કરતું હોય છે? આખી રીત શું હોય છે? આમાં નાના લોકો પણ કરતા હોય છે. જે કપલ નાના હોય છે એમાં કોઈ વર્ગ નથી હોતો. જે બધા મોટા લોકો પૈસાવાળા હોય છે એ પણ કરે છે અને નાના લોકો પણ કરે છે. બધી વર્ગના લોકો કરે છે. હાલ તમારો કેસ ચાલે છે, એ વિગત શું છે? મારો જે કેસ ચાલે છે એ આ મુદ્દા ઉપર જ છે કે જે કપલ સ્વેપિંગની વસ્તુમાં મને ઇન્વોલ્વ કરવા માંગતા હતા અને મેં એ વસ્તુની ના પાડી છે. એના લીધેથી મારા ઘરમાં બહુ જ માથાકૂટ થઈ હતી. મારા ઉપર મારઝૂડ પણ થયેલી છે. એટલે મેં કેસ કર્યો છે, જે ડોમેસ્ટિક વાયલન્સનો કેસ છે, જે હાલ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં છે. જો મિત્રો, આપ વીતી વર્ણવતા બેન કહે છે કે આ જે છે સુરતમાં આ દૂષણ બહુ જ ફૂલું ફાલ્યું છે. જે કેટલીક એમણે ચેટ પણ સ્ક્રીનશોટ જાહેર થયા છે, એમાં પણ ચોંકાવનારી બાબત છે. એક ચેટમાં તો એવું કહે છે કે ભાઈ શું ભાવ છે, તમે કોઈ દિવસ આવી રીતે આ કપલે ભાગ લીધો છે કે કેમ, આનો તમને કાંઈ અનુભવ છે કે કેમ. અમુક ચેટમાં તો હું 20,000 રૂપિયા આપીશ, આવી બધી વાતો પણ કરવામાં આવે છે. મિત્રો, આ પ્રાથમિક રીતે જે અત્યારે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જે છે સુરતના એમના ધ્યાને આ વાત આવીને એમણે ભાંડાફોડ કરી દીધો છે. સુરત સહિત સમાજમાં હલચલ પેદા થઈ ગઈ છે. પોતાના ઘરની અંદર અત્યાર સુધી બેન દીકરીઓનું ધ્યાન રાખતો સમાજ હવે સમસમી ગયો છે કે આ શું ચાલી રહ્યું છે.
જે રીતની આખી વાત છે એમાં આમ અત્યારે એવું લાગી રહ્યું છે કે પૈસાદાર લોકો જે છે એ આજે આની અંદર સંકળાયેલા હોય અને એ લોકો પૈસા દઈને જે છે એ આવી રીતે આવા સ્વરૂપવાન નવદંપતિ જે હોય શોખીનો હોય એમને આમાં સપડાવતા હોય એવું પણ બની શકે. પરંતુ જે આ પરિણીતા બહેને જે વાત જાહેર કરી છે એમાં એમનું પાછું કહેવાનું એમ છે કે ખાલી મોટા પૈસાદાર લોકો જ આમાં નથી, આમાં એકદમ સામાન્ય પ્રકારના લોકો પણ હોય છે. બેને શું કહ્યું એ પણ સાંભળો. એટલે કોણ કોણ લોકો આ કરતું હોય છે, આખી રીત શું હોય છે? આમાં નાના લોકો પણ કરતા હોય છે, જે કપલ નાના હોય છે. આમાં કોઈ વર્ગ નથી હોતો. જે બધા મોટા લોકો પૈસાવાળા હોય છે એ પણ કરે છે અને નાના લોકો પણ કરે છે. બધી વર્ગના લોકો કરે છે. મિત્રો, આ વાઇફ સ્વેપિંગનું જે દૂષણ છે આમ તો મોટા ભાગે જે છે એ બહુ મેગા સિટી કહેવાય એની અંદર જે કહેવાય કે જેને સંસ્કૃતિ નેવે મૂકી છે, સંસ્કાર નેવે મૂક્યા છે, એવા ધનાઢ્યો પૂરતું જ આવું હોય એવું વાંચવામાં આવતું હતું. પરંતુ જે રીતે સુરત જેવા સિટીમાં કે જ્યાં મોટા ભાગે ગામડાઓમાંથી આવી અને જે ત્યાં સ્થિર થયા છે, સદ્ધર થયા છે, એવા લોકો, એવા પરિવાર જ્યાં વસે છે વધારે, કે જ્યાં આપણે એવી અપેક્ષા રાખીએ કે જ્યાં ધર્મ, સંસ્કૃતિ, સંસ્કાર એ બધું બહુ જ હોય છે. જે રીતે ત્યાં બધા આવા સામાજિક ધાર્મિક કાર્યક્રમો આયોજિત થતા રહે છે, એ રીતે સુરતમાં આવી વાત બને એ બહુ અકલ્પનીય તો હતી જ. પરંતુ સુરતમાં આવી શરૂઆત થઈ છે અથવા તો સુરતમાં થાય છે, એ જ મોટી ખરાબમાં ખરાબ વાત કહી શકાય. હવે જે આ મુદ્દો આખો છે, તો આ વાઇફ સ્વેપિંગ જે છે એની અંદર જે રીતે બેનનું કહેવાનું થાય છે એ મુજબ મોટા ભાગે જે છે એ આવી રીતે જેને પોતાનો ધર્મ, સંસ્કાર, સંસ્કૃતિ સાથે લેવા દેવા નથી અને પૈસાદાર બન્યા છે, એ લોકો કદાચ આખી વસ્તુ જે છે એ બધા નીતિ નિયમો નેવે મૂકીને આવું કરતા હોય એવું લાગી રહ્યું છે. સરકાર સમક્ષ આ મુદ્દો એટલા માટે મોટો છે કે એક બાજુ લવ જેહાદ, ધર્મ સંસ્કૃતિ ઉપર, સંસ્કારો ઉપરનું આક્રમણ, આ બાબતે સરકાર કડક છે, ત્યારે આ દૂષણ જો ગુજરાતમાં અન્ય શહેરોમાં પણ ફેલાયેલું હોય અને જે રીતની લિંક અને એપ્લિકેશન છે એનો ઊંડો અભ્યાસ કરવાની જરૂર છે કે જેથી કરીને અન્ય શહેરો સુધી આ વસ્તુ પહોંચી હોય એ 100%ની વાત છે. સોશિયલ મીડિયા અત્યારે જ્યારે ગાંડું થઈ ગયું છે, એમાં શીખવાનું, જાણવાનું, માહિતી પ્રાપ્ત કરવાની એ અલગ વસ્તુ અત્યારે થઈ ગઈ છે. અને આનો દુરુપયોગ જે છે એ તમે જોજો કે મોટા ભાગના કિસ્સાઓમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા માધ્યમોથી જ આવા બધા જે છે એ પરિચયો થતા હોય છે અને પછી જે છે એ આ સમાજને નીચાજણું થાય એવી બાબતો સામે આવતી હોય છે. આપણે આશા રાખીએ કે જે આ બાબત સામે આવી છે અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરના જે ધ્યાને આ બાબત આવી અને પછી એમણે જે રીતે ભાંડવફોડ કર્યો છે, ત્યારે તાત્કાલિક અસરથી એલર્ટ થઈ જવાની જરૂર છે. અને આ મામલે રાજ્યભરની અંદર જે જગ્યાએ આ પ્રકારની કોઈ પણ કુપ્રવૃત્તિ થતી હોય તો એને સખત હાથે ડામી દેવાની જરૂર છે, જેથી કરીને પરિવારનો માળો ન વિખાય અને આપણી સંસ્કૃતિ, પરંપરાઓ જે છે એ જળવાઈ રહે અને જે છે સમાજ જાગૃત બની અને આ મામલે પણ કંઈક શાંત થાય. બહુ મોટી વાત છે વાઇફ સ્વેપિંગનો મામલો. અને જે લોકો આની અંદર સંડોવાયેલા હોય કે બીજા લોકોને તૈયાર કરતા હોય, આખી આ મોટી એક પ્રકારની ગેંગ જ હોય અને એ જ આખું સિસ્ટમેટિક આવા શોખીનોને ગોતતી હોય અને પછી એને આવા રવાડે ચડાવતી હોય, એમાં એને પૈસાની લાલચ જે છે એ મુખ્ય હોય એવું તો 100% લાગી રહ્યું છે. આપણે આશા રાખીએ કે સરકાર આ મામલે જે છે એ કડક વલણ અખત્યાર કરશે અને તાબડતોબ અન્ય શહેરોમાં પણ જો આ પ્રકારની એપ્લિકેશન દ્વારા
કે સોશિયલ મીડિયા દ્વારા કોઈ જાળ બિછાવવામાં આવી હોય કે આવા પ્રવૃત્તિ બીજા શહેરોમાં પણ થતી હોય તો તાબડતોબ પગલાં ભરીને આને ડામી દેવી જોઈએ. ઇવનિંગ પોસ્ટ ન્યૂઝમાં આજે એટલું જ. જો આપને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો ઇવનિંગ પોસ્ટ ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. આભાર.